આણંદ જિલ્લાના ખંભાત શહેરના ગવારા ટાવર પાસે આજે ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના અણઘડ તથા ગેરવહીવટી કાર્યો સામે ધરણાનું આયોજન કરવામાં આવ્યું। ધરણા દરમિયાન કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના વર્તમાન સત્તાધીશો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। કોંગ્રેસ શહેર પ્રમુખ સાવતસિંહે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા, ઉભરાતી ગટરો અને જાહેર માર્ગો ઉપર ખાડાઓ જોવા મળી રહ્યા છે। બ્યુટિફિકેશનના નામે માદરા તળાવ, નારેશ્વર તળાવ તેમજ દરિયાકાંઠે કરવામાં આવેલા કાર્યોમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે પ્રજાની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો જન આંદોલન શરૂ કરવામાં આવશે। ધરણા બાદ કોંગ્રેસ કાર્યકરોએ જાહેર માર્ગો ઉપર પડેલા ખાડાઓને ફૂલહાર તથા અગરબત્તી અર્પણ કરી પ્રજાને જાગૃત કરી। આ ધરણા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સાવતસિંહ, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, અર્જુનભાઈ રાણા, એડવોકેટ યમનીભાઈ, પ્રકાશભાઈ ચુનારા, અપ્પુભાઈ પટેલ, સંજયભાઈ સોલંકી, ભારતીબેન રાણા અને અંબાબેન જાદવ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। आप ત્યાં જઈને જુઓ, ત્યાં આગળ કોઈ ગટર હોય તો મને આ ફોન કરો, હું આપની સાથે। આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખંભાતની નગરપાલિકાના સત્તાધીશો સામે અમે ધરણા પર બેઠા છે અને ખંભાત ગામના ખાડા પૂરવા અમે જાતે કોંગ્રેસની સાથે લઈ અમે જાતે આજે ખાડા પૂરવા નીકળ્યા છે અને એમનું ધ્યાન દોરવા માગીએ છીએ આવનાર દિવસોમાં ખાડા બતાવવાની, આવનાર દિવસોમાં વહેલીમાં વહેલી તકે તહેવારો આવી રહ્યા છે અને ખંભાતમાં ખાડાઓ, સાફ સફાઈ, ગટર, પાણી આવી સુવિધાઓ નહીં મળે તો આવનાર દિવસોમાં ખંભાત કોંગ્રેસ દ્વારા ખૂબ મોટું જન આંદોલન કરવામાં આવશે અને નગરપાલિકાનો ઘેરાવો પણ કરવામાં આવશે અને તાળાબંધીનો પણ કરવામાં આવશે। આજે નગરપાલિકાની અંદર સરકાર તરફથી ખાડા પૂરવા માટે કરોડ રૂપિયા આવ્યા છે, તે છતાં આજે વરસાદ બંધ થઈ ગયો પણ તે છતાં આ જે મુશ્કેલી લોકોને તમે જો શહેરની અંદર જે ખાડા છે તે પૂરવામાં આવતા નથી અને આજે લોકો જે હેરાન થાય છે, નગરપાલિકાનો વહીવટ બિલકુલ ખાડે હોય। માનો નાગરિકોને કોઈ ફરિયાદ કરી હોય તો છેલ્લા 8 મહિનાથી ચીફ વ્યવસ્થા થઈ હોવાથી એ ગાયબ છે। આજે લોકોને ફરિયાદ કઈ કરવી? સામાન્ય કામ હોય, ગટર ઉભરાય છે, લાઇટ બંધ છે, આજે કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરવી હોય તો ચીફ ઓફિસર હોતા નથી, પ્રમુખજી હોતા નથી, નગરપાલિકામાં સ્ટાફ હોતો નથી, તો અમે નક્કી કરીએ પ્રમુખ સાહેબ ભેગા થઈ જો આ રીતે અમારી આ જે માગણી છે એને નહીં સંતોષે તો ભૂતકાળમાં અમે કર્યું કે ટેક્સ નહીં, જો તમે સર્વિસ નહીં તો ટેક્સ નહીં, એ નવા આવનાર દિવસોમાં અમે આંદોલન કરવાના છે। જેથી કરીને જો ટેક્સના પૈસા આવે તો જ એ પછી આ હાઇકિંગ કરે ને તો નગરજનોને અપીલ કરી અને લોકો ટેક્સ ના ભરે એટલે તમે સર્વિસ આપો તો જ ટેક્સ ભરશે એવું આંદોલન કરવાનું છે।